અમર રહો। સંત શિરોમણી રોહિદાસ ભગવાનની જય। આજે તારીખ 5/9/2025 ના રોજ સંત શિરોમણી રોહિદાસ સેવા સમાજ ચાંદખેડા જે આયોજક શિબિર ઉપર આવેલું છે અને એમના સંકુલની અંદર જે હોલ છે આ હોલની અંદર પણ એક SC/ST બિઝનેસ સમિટ લિમિટેડ એના અનુસંધાનમાં આજે બેઠક રાખવામાં આવી। આ બેઠકની અંદર પણ આપણી વચ્ચે જે આયોજક છે રાજેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, તમામ આગેવાનો પણ છે। હવે રાજેશભાઈને કહીશ કે આજે આપણે જે આ બેઠક રાખી એના પહેલાં તો આપણો પરિચય આપી અને એના ઉદ્દેશ શું છે, આપણો એના ભાવિક કાર્યક્રમ શું છે એના વિશે ઝલક આપશો। જી બિલકુલ। જય ભીમ। મારું નામ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી, ગામ મોવાલી, SC/ST બિઝનેસ સમિતિ ટીમ પ્રણેતા અને પ્રમુખ। આજની આ મીટિંગ નઈ દિશા અવેરનેસ ફોરમ દ્વારા સંચાલિત 2015થી જે SC/ST બિઝનેસ સમિતિ ટીમનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, ગુજરાતના 5 મેગા સિટીમાં બિઝનેસ મીટઅપ કર્યા પછી લાસ્ટ 2024માં ગાંધીનગર ખાતે ભારતનું પ્રથમ નેશનલ બિઝનેસ સમિટ કરવામાં સફળતા મેળવી। ત્યારબાદ ઘણા નાના મોટા બિઝનેસ સમિટ કરવા પછી આપણો જે હેતુ છે કે આ વર્ષે પણ ડિસેમ્બરમાં 2025માં અમદાવાદના સેન્ટર, ગાંધીનગરની અમદાવાદના સેન્ટર એવા TDIમાં ભાટ ખાતે જે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ત્યાં આગળ આપણે ભારતનું બીજું નેશનલ મેગા બિઝનેસ સમિટ અને મેગા બિઝનેસ એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ, જેને સફળતા અપાવવા માટે ગુજરાતના વિવિધ આગેવાનો અને તમામ સંસ્થાઓના વડાઓને આપણે અહીંયા ઉપસ્થિત રાખી આ 2025ના મેગા બિઝનેસ સમિટને સફળ બનાવવા માટે નઈ દિશા અવેરનેસ ફોરમ કંપનીને આ બિઝનેસ સમિટ થકી સફળતા મળે ને દેશભરના યુવાનોને આપણે નવા બિઝનેસ આપી શકીએ અને દેશભરના SC સમુદાયના બિઝનેસમેનોને આપણે જોડીને સમાજને આર્થિક સદ્ધરતા પ્રદાન કરીએ એવા હેતુથી આજે મીટિંગ કરવામાં આવી। રાજેશભાઈ, આજે કઈ તારીખે આપણે સંમેલન રાખવામાં આવ્યું હતું? 21 તારીખે આપણે 21 ડિસેમ્બરના રોજ હા, એ વખતે આપ જે ઉદ્યોગપતિઓ છે એમાં કોને આમંત્રિત કરવા માંગો છો? આપણે એનાથી આપણને જે સમાજનો, જે બેરોજગારોનો અને તમામ જે સમાજ ચિંતકોને વગેરેનું માર્ગદર્શન મળે એના વિશે બોલશે। બિલકુલ। અમારા સાથી ડાયરેક્ટર શાંતિલાલ પરમારભાઈ મહેરિયા, સુગતભાઈ કનુભાઈ પરમાર, અમારા મહામંત્રી સાહેબ શ્રી SC/ST બિઝનેસ સમિતિના મહામંત્રી અર્જુન દાદાજી, હરીશભાઈ વાઘેલા સાહેબ, મેહુલભાઈ છે, ભવાનભાઈ છે અને તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં અમે હાલ ચર્ચા કરી રહ્યા છીએ કે દેશના જે રીતે ગયા વર્ષે આપણે રાજસ્થાનથી લઈને દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, નાગપુરથી બિઝનેસમેનો આવ્યા હતા અને ભારતના 5માંથી 3 સક્સેસ બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા। તો આ વર્ષે બીજા એવા ઘણા છે, સાઉથમાં છે, બોમ્બેમાં છે, જેમ કે તમારમાં બ્રાન્ડ છે, એવી વિવિધ બ્રાન્ડના વિવિધ અલગ અલગ બિઝનેસમેનોને આપણે બોલાવીએ અને તેઓ દેશભરના આપણા SC સમુદાયના યુવાનોને મોટિવેટ કરે અને નવા બિઝનેસના પ્રાવધાન આપે એવા અમારા પ્રયાસો ચાલી રહ્યા છે। સરસ, અભિનંદન। હું વોઇસ ઓફ ગાંધીનગર કંટ્રી બાબુ મેસરવાળા આપને આપની આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। દાદા, આપનું નામ અને આપનો પરિચય અને આનો જે ઉદ્દેશ છે, આપ તો આની અંદર આજે મહામંત્રી તરીકે આપણે જાહેર કરી દીધા ગુજરાત પ્રદેશના, ત્યારે અમે તમામ ટીમ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ હોઈશું। ખૂબ અભિનંદન પાઠવીએ કે તમારા જેવા યુવાનોને શરમાવે એવું કામ કરી રહ્યા છે આપ। દાદાની ઉંમર કેટલી આપણી? 87 હોવા છતાં જે એમનું જે અહીંયા એમનું સંબોધન આપણે સાંભળીએ ને તો કોઈ યુવાન એવો સંબોધન ના કરી શકે અને એવું ઊંચા વિચારોથી અને ઊંચા અવાજથી ના બોલી શકે એવા દાદાને કહીશ કે આપણો પરિચય અને આના વિશે મુખ્ય ઉદ્દેશ શું છે અને તમે શું કરવા માગી રહ્યા છો આના વિશેષ એની અંદર? આજે ઉદ્યોગ સમિતિના પ્રણેતા
યુવાન રાજેશભાઈ સોલંકી. રાજેશભાઈએ સૌ પ્રથમ ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે આ સંસ્થા ઊભી કરીને બાબા સાહેબનું અધૂરું કામ પૂરું કરવાનું એક મોટું સાહસ હાથમાં લીધું છે. આવા કાર્યક્રમમાં હું જ્યારે હાજર રહું છું ત્યારે રાજેશભાઈ અને એની યુવાન ટીમને હું ધન્યવાદ સાથે કહું છું કે તમે એક જેને કહેવાય કે એક મોટું ઐતિહાસિક કામ કરી રહ્યા છો. જેમ બાબા સાહેબે દેશનું સંવિધાન રચીને દેશના ગરીબોનું ઉત્થાન કર્યું અને એસસી સમાજ જેવી કચડાયેલી કોમને એ વર્ગને બાબાએ નવું જીવન આપ્યું. એવું જ ડોક્ટર બાબા સાહેબનું અધૂરું સ્વપ્ન રાજેશભાઈ સોલંકી અને એની યુવાન ટીમ આજે કરી રહી છે. સમગ્ર દેશના યુવાન યુવતીઓને બિઝનેસ તરફ વાળવાનું એક ભગીરથ કામ આ નવયુવાને માથે લીધું છે. આજની આ સંકુલમાં જે સભા થઈ એમાં ગુજરાતના વર્ષોથી સમાજની સેવા કરે છે એવા મહાનુભાવો હાજર રહ્યા અને બધાએ કેવી રીતે યુવાનોને અને આપણી ભણેલી ગણેલી દીકરીઓને કેવી રીતે બિઝનેસમાં આપણે જોડી શકીએ એના ખૂબ સુંદર સૂચનો બધા તરફથી મળ્યા.